અમૃત મકવાણા અને ત્રિવેદી કુસુમના નમસ્કાર. સ્વાગત છે સૌનું સંસ્કૃત જ્ઞાન વાર્તામાં. વિદ્યાર્થી મિત્રો, અગાઉ ગદ્ય 18 પરિતુષ્ટા યાસ્યતિ એટલે સંતોષ પામીને જશે તેનો ભાગ 1 જોયો. હવે ભાગ 2 જોશું. વિદ્યાર્થી મિત્રો, આપણે જોયું પ્રમાણે ચેટ છે એ પોતે માણસોને ઉદ્દેશી અને વર્ષા ઋતુનું વર્ણન કરતો અને પોતાની જે મૂર્ખતા કહી શકાય એવું પોતે વર્તન કરતો એ પ્રવેશ કરે છે. અને હવે આપણે આગળ જોઈએ. ચાલો. આજ્ઞપ્તો અસ્મિ. આજ્ઞપ્ત અસ્મિ. અસ્મિ એટલે અહીં છું એવો અર્થ થાય છે, પણ આજ્ઞપ્ત એટલે મને આજ્ઞા કરી છે કે મને આજ્ઞા થઈ છે. આર્યયા. આર્યયા એટલે અહીં આર્યા અથવા તો મહાશયા. વસંત સેનયા એટલે વસંત સેનાએ. આર્યયા વસંત સેનયા આજ્ઞપ્ત અસ્મિ એટલે આર્યા કે મહાશયા વસંત સેનાએ મને આજ્ઞા કરી છે અથવા તો મને આજ્ઞા આપી છે. કુંભીલક. કુંભીલક. ગચ્છ ત્વમ. ત્વમ ગચ્છ એટલે તું જા. ચેટ છે એ કે છે કે મહાશયા વસંત સેનાએ મને આજ્ઞા કરી છે કે હે કુંભીલક તું જા. મમ. મમ એટલે મારા. આગમનમ એટલે આગમનની અથવા તો આગમન વિશે. આર્ય ચારુદત્તાય એટલે મહાશય અથવા તો આર્ય ચારુદત્તને. નિવેદય. નિવેદય એટલે જણાવ અથવા તો જાણ કર. શું કે છે કે મમ આગમનમ આર્ય ચારુદત્તાય નિવેદય ઇતિ. તું જા અને મારા આગમનની જાણ છે એ આર્ય ચારુદત્તને કર. તદ. તત તો. યાવત આર્ય ચારુદત્તસ્ય. યાવત એટલે જ્યાં સુધી અથવા તો જ્યાં ત્યારે એવો અર્થ થાય છે. આર્ય ચારુદત્તને. ગેહમ. ગેહમ એટલે ઘરે. ગચ્છામિ. જાઉં છું. શું કે છે કે તો હું આર્ય ચારુદત્તના ઘરે જાઉં છું એમ કહી અને પોતે વસંત સેનાના ઘરેથી નીકળે છે. એષ. એષ એટલે આ. ચારુદત્ત વૃક્ષવાટિકાયામ ચારુદત્ત છે એ વૃક્ષ વાટિકામાં. તિષ્ઠતિ. એટલે ઊભા છે. પોતે નીકળે છે અને ચારુદત્તના ઘરે જાય છે અને કહે છે કે ભાઈ આ ચારુદત્ત છે એ વૃક્ષ વાટિકામાં ઊભા છે. એષ વત્તાપી. એષ એટલે આ. અપી એટલે પણ. સ દુષ્ટ બટુક. સહ એટલે તે અહીં પેલું. દુષ્ટ બટુક એટલે દુષ્ટ બ્રાહ્મણ કે દુષ્ટ બટુક. આ વિદૂષક માટે ચેટ છે એ વિદૂષક માટે શબ્દ વાપરે છે દુષ્ટ બટુક અને કહે છે આ પેલો દુષ્ટ બટુક પણ છે. તદ. તત તો. યાવત જ્યાં સુધી કે ત્યાં સુધી. ઉપસર્પામિ. ઉપસર્પામી એટલે પાસે જાઉં છું. પોતે કે છે કે ભાઈ એષ અપી દુષ્ટ બતુક. આ પેલો દુષ્ટ બ્રાહ્મણ પણ છે તો હું તેની પાસે જાઉં છું. કથમ વત્તા આચ્છાદિતમ. કથમ એટલે કેમ અથવા તો શું. આચ્છાદિતમ એટલે બંધ છે. દ્વારમ. દ્વારમ એટલે દ્વાર. પુષ્પવાટિકાયાઃ. પુષ્પવાટિકાનું. પોતે ચેટ કે છે શું પુષ્પવાટિકાનું દ્વાર બંધ છે. ભવતુ. ભલે અથવા તો વારું. એતસ્ય એતસ્ય એટલે આ પેલા. દુષ્ટ બટુકસ્ય દુષ્ટ બટુકને. સંજ્ઞામ ઈશારો દદામિ. એટલે કરું છું અથવા તો ઈશારા કરું છું, ઈશારો આપું છું. ભવતું ભલે. એતસ્ય દુષ્ટ બટુકસ્ય આ દુષ્ટ બટુકને હું ઈશારો કરું છું. ઇતિ. એમ. લોષ્ટ ગુટ્ટિકા. લોષ્ટ ગુટિકા એટલે માટીના નાના ઢેફા. ખાસ યાદ રાખજો, લોષ્ટ ગુટ્ટિકા માટીના ઢેફા. લોટની ઢેફાલી નહીં લખી દેતા. લોષ્ટ એટલે માટી. ક્ષિપતિ. ક્ષિપતિ એટલે ફેંકે છે. આપણે આખું અનુવાદ જોઈ લઈએ. મહાશયા વસંત સેનાએ મને આજ્ઞા આપી છે કે હે કુંભીલક તું જા આર્ય ચારુદત્તને મારા આગમનની જાણ કર. તો ત્યારે હું આર્ય ચારુદત્તને ઘેર જાઉં. આ ચારુદત્ત પુષ્પવાટિકામાં ઊભા છે. આ પેલો દુષ્ટ બટુક પણ છે. તો પછી પાસે જાઉં છું. શું વૃક્ષ વાટિકાનું દ્વાર બંધ છે? ભલે. આ પેલા દુષ્ટ બટુકને ઈશારો કરું છું એમ કહી અને માટીના નાના ઢેફા ફેંકે છે અથવા તો મારે છે.
વિદ્યાર્થી મિત્રો, દુષ્ટ બટુક ઇતિ વિશેષણમ કસ્ય કૃતે પ્રયુક્ત એવો પ્રશ્ન માર્ચ અથવા જુલાઈમાં બોર્ડમાં પૂછાયેલો છે, જુલાઈ 18 અથવા 19માં. ઓકે, ચાલો હવે આગળ જોઈએ આપણે. હવે આપણે જોયું પ્રમાણે જે ચેટ છે એ ચારુદત્તના ઘરે જાય છે ત્યારે વિદૂષક છે એ ચારુદત્ત સાથે પુષ્પવાટિકામાં છે અને ચેટ એને જોઈ અને કહે છે કે ભાઈ પેલો દુષ્ટ બટુક પણ છે તો હું એને ઈશારા કરી અને બોલાવું. વિદ્યાર્થી મિત્રો, હજુ સુધી જો તમે અમારી ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો ઝડપથી સબસ્ક્રાઇબ કરો અને બાજુ પર દર્શાવેલ બેલ આઇકોન પર ક્લિક કરો, જેથી અમારા નવા આવનાર વિડીયો તમને ઝડપથી મળતા રહે. અરે કહ એટલે કોણ, ઇદાનીમ વત્તા એષ, ઇદાનીમ એટલે અત્યારે, એષ એટલે આ, પ્રાકાર વેષ્ટિતમ વત્તા ઈવ, પ્રાકાર વેષ્ટિતમ ઈવ, પ્રાકાર વેષ્ટિતમ એટલે વાળથી વીંટળાયેલ જે કોઠાનું ફળ હોય એ વાળથી વીંટળાયેલું કોઠાનું ફળ હોવું, ઈવ એટલે એમ, કપિત્થમ એટલે કોઠાનું કોઠાનું ફળ, મામ મને, લોષ્ટકૈહિ વત્તા તાડયતિ, લોષ્ટકૈહિ એટલે માટીના ઢેફા, તાડયતિ એટલે મારે છે. વિદૂષક છે એ પોતે કહે છે અરે વાળથી વીંટળાયેલું, પ્રાકાર વેષ્ટિતમ એટલે વાળથી વીંટળાયેલું, કપિત્થમ એટલે કોઠાનું ફળ હોવું એમ અત્યારે મને આ કોણ ઢેફા મારે છે. ઓલો ચેટ છે એ વિદૂષકને ઢેફા મારે છે એટલે વિદૂષક પોતે કહે છે કે ભાઈ આ મને અત્યારે કોણ ઢેફા મારે છે. ચારુદત્ત, ચારુદત્ત આરામ પ્રસાદ વેદિકાયામ, આરામ એટલે આરામ કરતા અથવા તો રમતા, પ્રાસાદ વેદિકા એટલે મહેલની અગાસીમાં. વેદિકાયામનો અર્થ અગાસી અથવા અટારી બંને લઈ શકાય છે. ક્રીડતભિઃ એટલે રમતા, પારાવતૈઃ એટલે કબૂતરોએ, પાતિતમ ભવેત એટલે પાડ્યું હશે. ચારુદત્ત કે છે બગીચાના મહેલની અગાસીમાં રમતા કબૂતરોએ પાડ્યું હશે. એટલે ચેટે વિદૂષકને જે ઢેફું માર્યું એટલે ચારુદત્ત છે એને સમજાવવાનો પ્રયત્ન કરે છે કે આ મહેલની અગાસી ઉપર ઓલા કબૂતર રમે છે એનાથી આ પડ્યું હશે. પાતિતમ ભવેત એટલે પાડ્યું હશે, યાદ રાખજો. વિદૂષક, વિદૂષક દાસ્યાહ, દાસ્યાહ પુત્ર એટલે દાસી પુત્ર. આ વિદૂષક છે એ કબૂતરને સંબોધીને આ વાત કરે છે. દુષ્ટ પારાવત, દુષ્ટ કબૂતર, તિષ્ઠ તિષ્ઠ ઊભું રહે, ઊભું રહે. જો વિદૂષક છે એ કબૂતરને પણ દુષ્ટ કહી અને એને કહે છે ઊભું રહે, ઊભું રહે. યાવત વત્તા એતેન, યાવત એટલે જ્યાં સુધી અથવા તો જેથી, દંડકાષ્ટેન, એતેને એટલે આ અને દંડકાષ્ટેન એટલે લાકડીના દંડાથી, સુપક્વમ વત્તા ઈવ, સુપક્વમ એટલે સારી પાકેલી, સહકાર ફલમ, સહકાર ફલમ એટલે આંબાની કેરી અથવા તો કેરી પણ તમે લખી શકો. કિમર્થમ સહકાર ફલસ્ય એવો શબ્દ આવી શકે છે. સહકાર ફલમ એટલે આંબાનું ફળ અથવા કેરી. અસ્માત, અસ્માત એટલે આ, પ્રાસાદાત, પ્રાસાદત એટલે મહેલ પરથી, ભૂમૌ જમીન પર, પાતયિષ્યામિ એટલે પાડી દઉં અથવા તો પાડીશ. વિદૂષક દાસી પુત્ર, દુષ્ટ કબૂતર, ઊભું રહે, ઊભું રહે, જેથી આ લાકડીના દંડાથી સારી રીતે પાકેલી આંબાની કેરીની જેમ આ મહેલ ઉપરથી જમીન પર તને પાડી દઉં. હવે જે ચારુદત્તે કીધું કે ભાઈ જે કબૂતરોએ આ ઢેફું પાડ્યું હશે એટલે વિદૂષક છે એ કબૂતરને ઉદ્દેશી અને આ વાત છે એ કરે છે કે ભાઈ તું ઊભો રહે, હમણે પાકાલી કેરીની જેમ તને મહેલ ઉપરથી નીચે પાડું છું. વિદ્યાર્થી મિત્રો, એના ઉપરાંત હજી એક પ્રશ્ન આ પેરેગ્રાફમાંથી છે. કુંભીલક લોષ્ટકૈઃ કમ તાડયતિ, કુંભીલક લોષ્ટકૈઃ કમ તાડયતિ, જેનો જવાબ આવે વિદૂષક અથવા વિદૂષકમ તાડયતિ.